તળાજામાં વોર્ડ નંબર 2 માં આવેલ લીલાપીર બાપુની દરગાહ પાસે જે વારંવાર ગટરના પાણી ઉભરાઈને જે રોડે ચડે છે તેને લઈને આજે તળાજા નગરપાલિકાના વિપક્ષના નગરસેવકો આકરા પાણીએ જોવા મળ્યા હતા। જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો આ જે દરગાહ છે ત્યાં ઘણા સમયથી ગટરના પાણી ઉભરાઈને રોડે ચડીને તળાવની જેમ ભર્યા રહે છે, જેને લઈને લીલાપીર બાપુની દરગાહ અને ધનેશ્વર મહાદેવ મંદિરે જતા દર્શનાર્થીઓને છેલ્લા ઘણા સમયથી આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેને લઈને આજે તળાજા વિરોધ પક્ષના નેતા સાથે નગરસેવકો સ્થળ પર હાજર રહીને તળાજા નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ કેસી રાઠોડ અને પાલિકાના એન્જિનિયરને સ્થળ પર બોલાવીને આ ઉભરાતી ગટરના પાણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી અને અંતે ત્યાં અત્યારે ટાઈમ પરવારી જે ગટર ઉભરાય છે તેની ગટરની લાઈન દોડાવીને મેનવોલમાં જોડાવીને કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે। જેમાં તળાજા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇરશાદભાઈ મલિક, વોર્ડ નંબર 2 ના નગરસેવક ફિરોજભાઈ દસાડિયા, જયેશભાઈ સરવૈયા, જીગાભાઈ ભરવાડ, અશોકભાઈ ચૌહાણ, નગરસેવક દાઉદભાઈ નાગરિયા, નગરસેવક જીલુભાઈ ભમ્મર તેમજ ફિરોજભાઈ બેલીમ તેમજ કોંગ્રેસ પ્રમુખ ગૌરંગભાઈ બાલદિયા સાથે વીટી ગોહિલ, અબુભાઈ મલાડા, પંકજભાઈ બારૈયા, હિરણભાઈ ટાયરવાળા, ઝાકરભાઈ પઠાણ હાજર રહ્યા હતા અને આ તાત્કાલિક લાઈન નાખવાનું કામ ચાલુ કરાવ્યું હતું।